substance and a mastery. પોષણ અને સાર્વજનિક સ્વાસ્થ્ય, સેવા ક્ષેત્રોનો વિસ્તાર, સાર્વજનિક સુરક્ષા અને ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર ગહન ચર્ચાઓ થશે. ચિંતન શિબિરની આ યાત્રા વિચારથી શરૂ થઈને આજે વિકાસ સુધી પહોંચી છે, નિર્ણયથી શરૂ થઈને જનકલ્યાણ સુધી પહોંચી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ શિબિર વિકસિત ગુજરાત 2047ના મિશન માટેનો નક્કર રોડમેપ બનશે. ચિંતન આપણા માટે આનંદની વાત એ છે કે કોમનવેલ્થ આપણા ત્યાં ગુજરાતમાં રમાવાની છે. બહુ મોટી જેને કહેવાય કે જે પ્રમાણે આપણે જોયા છે માન્ય વડાપ્રધાન શ્રીને, ઘણી વખતે આપણને એવું થયું હશે કે સાહેબ કેમ આટલું બધું મોટું મોટું આગળનું વિચારીને કામ કરતા હશે, પણ આજે આપણને બધાને ગ્લોબલી કોમ્પિટિશન કરવામાં કોઈ હિચચાટ નથી આવતી. આપણને એમ થાય કે આપણે પહોંચી જ વળીશું. અને એ તાકાત જે આવી છે એ માન્ય વડાપ્રધાનશ્રીના હું માનું છું ત્યાં સુધી આ ચિંતન શિબિરમાંથી આવી છે. અહીંયાથી કીધું કે મનુષ્ય તું બડા મહાન, એની અંદરના શબ્દો તમે જુઓ તો તમને એમ લાગે કે આ કેટલી મોટી તાકાત છે એની અંદર આપણા પોતાનામાં પડેલી છે. અને એ તાકાતનો આપણે ઉપયોગ કરવામાં જ આપણો આત્મવિશ્વાસ જ કંઈક ને કંઈક ખૂચ્યા કરે. આપણને એમ જ થયા કરે આપણે પોઝિશન લઈ લીધી, એ પોઝિશન પછી આપણને કોઈક આપણી સામે આંગળી કરશે, કાં તો આપણને ડફોડ ગણશે, કાં તો આપણી ભૂલ કાઢશે. એ બીકમાં જ આપણે આગા પાછા થયા કરીએ. હવે એ બીક આપણે શેના માટે રાખવાની પડે? ભૂલ થશે તો સુધરશે. આપણા ભાવમાં આપણે જાણી જોઈને નથી કરતા ને એના સિવાય બીજું કઈ ધ્યાન રાખવા જેવું નથી. અને એ જ એની અંદર કે કરે છે કે તમારામાં એટલી બધી તાકાત પડેલી છે કે પર્વત પહાડો કો ફોડ દે, નદીઓ કે મુખ મોડ દે, ચાહે माटी से अमृत निचोड़ दे और धरती को अंबर से जोड़ दे. એટલી તાકાત આપણામાં છે એવું આ એની અંદર આવે છે. રામ મંદિર ઉપર વડાપ્રધાન શ્રીએ ધ્વજારોહણ કરાયું, આપણા સૌ માટે એ પણ ગૌરવની ક્ષણ છે. અને એની અંદર પણ મારી પાસે ચિંતન શિબિર અને ચિંતન શિબિરમાં મારે તો ખાલી એટલું જ અત્યારે મારે એટલું જ કહેવા હું ઉભો થયો છું કે કોઈ ચિંતા કર્યા વગર સારામાં સારું કામ આપણે કરીએ એનો વિશ્વાસ તમારો ઉભો કરવાનો છે. અને અમે તમારી સાથે છીએ. તમે જે કહેશો એમાં તમે સાથે છીએ. આપણે રામ ભગવાનની જિંદગી લઈ લો તો ક્યાં રાજાની જિંદગી અને ક્યાં જંગલમાં જવાનું, પણ એક બૂમ નહીં. પરિસ્થિતિ ગમે તે હોય તો એ તમારું મનોબળ અડગ રહે ત્યારે ભગવાન થવા એવી વાત છે. ટૂંકમાં ગમે તે પરિસ્થિતિ હોય આપણે પરિસ્થિતિમાંથી ગમે તે પરિસ્થિતિમાંથી આપણે બહાર કાઢવા વાળા લોકો છે.
હવે જો આપણો જ આત્મવિશ્વાસ ડગી જાય તો આપણે કેવી રીતે કામ કરી શકીએ? અને જે પ્રમાણે સ્પીડ પકડાઈ છે એ સ્પીડમાં આપણે પહોંચી વળવા માટેનો પ્રયત્ન નવો રોજ કરવો પડશે. કેટલું મોટું બજેટ પણ હવે આપણું તમે જુઓ, ગુજરાત ગુજરાત અને એ ગુજરાતનું બજેટ 36,000 કરોડથી આજે 3.70 લાખ કરોડ રૂપિયા બજેટ થયું છે. અને એ બધું આ બધાનો ઉપયોગ જ પબ્લિક માટે કરવાની વાત છે. પબ્લિકને તમે કેવી રીતે ઉપયોગી થાવ. આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ એવી થઈ ગઈ છે કે આપણે બેઠા છીએ પબ્લિકનું કામ કરવા અને એક થઈને મજબૂતાઈથી 2035 અને 2047 આપણું ગુજરાત 2035માં 75 વર્ષ થશે. એ વખતે ક્યાં પહોંચાડવું છે? આપણી પાસે એક પગથિયું છે જેને કહેવાય ને હા ખાઈને હો ગઉ જવા, એવું આપણા ગઢિયાઓની કહેવત છે. તો એ કહેવતમાં આપણને 75 વર્ષનો એક ચાન્સ મળ્યો છે. તો આપણે એમાં બે રોડમેપ તૈયાર છે. 35 સુધી ક્યાં જઈ શકાય અને 47માં આપણે ક્યાં જવું છે. બંને રોડમેપ તૈયાર છે. એ તમે સ્ટડી કરી લેજો. એ સ્ટડી કર્યા પછી એમાં કંઈક સુધારો વધારો કરવો હોય તો એના તમારા સજેશન પણ આપી શકાય. પણ આપણે જો એ પ્રમાણે ચાલીશું તો જે માન્ય વડાપ્રધાનશ્રીના સંકલ્પ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે સૌથી મોટી કોઈ જો લીડ લઈ શકે એવો જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. અને ગુજરાત આ લીડ લઈ અને વિકસિત ગુજરાત પહેલા બનાવે, પછી એમાં સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન ભારતમાં ગુજરાતનું રહે. એ સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા